લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મક્ષર વદ સાતમ બુધવાર, તારીખ 3/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:05. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં બેન ભાણેજોને અવ્વલ સ્થાને રાખીને કામ કરજો, ધંધામાં ક્યારેય તકલીફ નહીં પડે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા, અને આજના જન્મેલા બાળકો સ્ત્રી પ્રત્યે આકર્ષિત રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં ઘણી બધી અનુકૂળતા આવતી દેખાય છે. તો આર્થિક રીતે આજનો દિવસ ઘણો સારો. પણ મિત્રો, આની સાથે સાથે તમારી સામાજિક જવાબદારી વધે તો નવાઈ નહીં. આજે જીવનમાં ઘણી બધી સારી તક સામે આવે અને એને ઝડપવામાં જો તમે સક્સેસ રહ્યા, સફળ રહ્યા, તો ચોક્કસ આજે સારામાં સારો દિવસ તમે સાબિત કરી શકશો. વૃષભ રાશિવાળા માટે આજે કૌટુંબિક વાદ વિવાદની શક્યતાઓ બહુ મોટી દેખાય છે. પણ મિત્રો, ભલે ગમે તેવી સિચ્યુએશન હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય લેતા પહેલાં બધાની સહેમતિ લેજો, પછી નિર્ણય લેજો. આર્થિક બાબતમાં આજે સારું પરિણામ ચોક્કસ મળે. આજે કોઈક નવી યોજના પણ તમે બનાવી શકો. મિથુન રાશિવાળા માટે આજે વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. નહીં તો મિત્રો, આજના હાથમાં લીધેલા કામ અધૂરા રહી જાય તો કામ આપણા અટકી પડે. તો આજે બને એટલો વાદ વિવાદ ઓછો. નાનામાં નાનો માણસ હોય ને એની સાથે પણ વાદ વિવાદ ટાળજો. આ ટાળવામાં સફળ રહ્યા તો આજે કોઈ નવી સારી અને મોટી તક તમે ઝડપી લેશો અને કામકાજમાં બહુ સારી પ્રગતિ કરી શકશો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણી બધી માનસિક શાંતિ આજે તમને મળતી દેખાય છે. મિત્રો, આજે અંગત જીવનમાં જે કંઈ પણ મતભેદ છે એ દૂર થાય અને જીવન આપણે સરળતાથી આગળ વધારી શકીએ. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવું કરવાની જે તક સામે આવે એને ઝડપી લેજો. જીવનમાં ઘણા બધા પાસાઓ સબળા થઈ જશે. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ નાનકડા નજીકના પ્રવાસથી થતી દેખાય છે. અને મિત્રો, મધ્યાહન પછીનો સમય ખરેખર ખૂબ સારો, અને બપોર પછી એક જે કામ અટકેલા એ સફળ થતા જાય અને એમાં સારી આવક આપણે મેળવી પણ શકીએ. આજે તમને જૂના રોકાણથી સારો ફાયદો પણ મળી શકે છે. કન્યા રાશિવાળા માટે આજે મકાન, મિલકત, વાહન, જમીન આ બધા કામોમાં મનગમતા પરિણામ મળતા દેખાય. તમે જે ફળની આશા રાખેલી છે એ જ ફળ આજે તમને પૂર્ણ રીતે મળી શકે છે. પણ મિત્રો, આજે બે નાની બાબત કહું છું એની પર ધ્યાન રાખજો. આજે તમારી પર જવાબદારી વધી શકે છે અને કોઈની પણ સાથે ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. કંઈક નવા આયોજનો આપણે કરી શકીએ. પણ મિત્રો, નવા આયોજનોના હિસાબમાં ખોટા ખર્ચા ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. અને આજે છે ને, બીજું ખાસ, વગર કામની ચિંતાઓથી દૂર રહેશો એટલો તમને ફાયદો જરૂર થશે.
કોઈ પણ કામ વિચારીને કરજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કૌટુંબિક સભ્યોનો સાથ સંપૂર્ણ રીતે મળતો દેખાય છે. મિત્રો, આજે આપણી જે રોજમળાની જે દોડધામ છે ને એમાં બહુ મોટી રાહત મળવાની છે, કેમ કે આપણામાંથી કોઈક બીજો કૌટુંબિક સભ્યએ કામ કરી લેવાનો છે. મિત્રો, આજે આર્થિક બાબતમાં પણ તમને ખૂબ સારી રાહત મળતી દેખાય છે. ધનરાશિવાળા માટે આજે આકસ્મિક લાભ મોટો મળતો દેખાય છે. આજે કોઈ ન ધારેલું કામ સફળતાથી પાર થઈ જાય, જૂના અટકેલા પૈસા આવી જાય, જૂની ઉઘરાણી આવી જાય, કોઈને ઉછીના આપ્યા હોય તે પૈસા પાછા આવી જાય. તો આજે આકસ્મિક ધનલાભની શક્યતાઓ મોટી છે. મિત્રો, આજે આ ફાયદો મળવાનો છે, પણ આજે કોઈની પણ સાથે વાતચીત કરો ને તો તેમાં ખોટા શબ્દનો વપરાશ ન કરતા, નહીં તો સંબંધો બગડે. મકર રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. ભૂતકાળમાં કરેલા કામોમાં જે સારા પરિણામો તમે મેળવ્યા છે એના માટે તમને આજે માન સન્માન આપવામાં આવે અને તમારું ધારેલું કામ વિલંબ પછી પણ પૂર્ણ થાય. કુંભ રાશિવાળા માટે જૂના પ્રશ્નો હલ થતા દેખાય છે. પણ મિત્રો, આજે છે ને આ પ્રશ્નો ભલે હલ થઈ જાય, પણ ખોટા વિચાર્યા વગરના ખર્ચાઓ નહીં કરતા, નહીં તો આગળનો સમય તમારા માટે મુશ્કેલી ભર્યો થઈ જાય. મીન રાશિવાળા માટે આજે ખર્ચની બાબતમાં ખૂબ કાળજી રાખીને આગળ ચાલવાનું છે. મિત્રો, આજે આ બાબત પર ધ્યાન આપશો ને તો આજે ઘણા બધા તમારા જે પડતર પ્રશ્નો છે એમાં તમને રાહત થશે. એ કામો પૂરા કરવામાં આજની બચત કામમાં લાગે. અને મિત્રો, સાંજનો સમય પ્રિયજનો સાથે બહુ સરસ રીતે આનંદમાં વિતાવી શકાય. તો મિત્રો, આ હતું તમારા માટે આજનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, માનવી ખુશ રહે એમાં માનવીની સફળતા નથી, પણ એની વાણી, વર્તન અને વ્યવહારથી જો સામેનો માણસ ખુશ થાય તો જ એ સફળ કહેવાય. બહુ સમજવાની વાત છે. આપણે સફળ ત્યારે જ થઈ શકીએ છીએ જ્યારે આપણી વાણી કોઈને ગમે, આપણું વર્તન કોઈને ગમે અને આપણો વ્યવહાર કોઈને ગમે, તો જ આપણે જીવનમાં સારી સફળતા મેળવી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, બહુ ઝાડા થતા હોય ને એવા સમયે ગાજરનો રસ પીવો જોઈએ, એનાથી ખૂબ ઝડપથી રાહત થાય. અને મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે કોઈ પણ પ્રશ્નમાં, કોઈ પણ બાબતમાં ખોટું ગાંડ પણ નહીં કરતા. અને એમાં પણ ખાસ કરીને ગુસ્સો છે ને એક ક્ષણિક ગાંડ પણ છે. ક્ષણિક, એક ક્ષણ આવે તો બહુ મોટું નુકસાન કરી જાય. તો આજે આનાથી દૂર રહેજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.